નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો દૂધસાગર ડેરીએ આપ્યા સારા સમાચાર। ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે। તો ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયા વધાર્યા છે। તો દૂધના ભાવ કિલો ફેટે 800 થી 10 થી વધીને 800 થી 20 રૂપિયા થયા છે। તો આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થશે। તો ગત જુલાઈમાં પણ દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો। તો એક વર્ષ બાદ ફરી એકવાર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇન્ડિયન નેવીને વધુ એક મોટી સફળતા મળી। ઇન્ડિયન નેવીનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે। INS ઉમેદા ઈરાનના માછીમારી જહાજ અલકંબરમાંથી 23 જેટલા પાકિસ્તાની નાગરિકોને ચાંચીઓથી બચાવ્યા છે। તો સોમાલિયાના 9 ચાંચીઓ જહાજ ઉપર કબજો મેળવી લીધો હતો। તો ભારતીય નેવીએ 12 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું। તો લૂંટારાઓએ આત્મસમર્પણ કરવા મજબૂર બન્યા હતા અને જહાજને સુરક્ષિત જગ્યાએ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઘઉંની સંગ્રહખોરી રોકવા માટે મોટો નિર્ણય। ઘઉંના ભાવમાં વધારો કે સંગ્રહખોરીને રોકવા માટે કેન્દ્ર સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવો જરૂરી બનાવ્યો છે। તો તમામ વેપારીઓ 1 એપ્રિલથી દર શુક્રવારે સરકાર દ્વારા વેબસાઇટ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે અને તેમના ઘઉંના સ્ટોક વિશે માહિતી આપવી પડશે। તો સરકારે અગાઉ પણ ઘઉં પર સ્ટોક લિમિટ લાગી દીધી હતી। તેમનો કાર્યકાળ 31 માર્ચ સમાપ્ત થઈ રહ્યો છે। તેને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટો નિર્ણય લીધો છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું। લગ્નની સિઝન પહેલા સોનું રેકોર્ડ તોડી રહ્યું છે। તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં 2250 રૂપિયા ડોલરની આસપાસ રહેતા અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે રૂપિયા 70,500ની નવી ઊંચાઈ સપાટીએ પહોંચી ગયું છે। તો રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરવામાં વધારો રસ દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તો આશરે છેલ્લા 2.5 વર્ષમાં ખરીદેલું સોનું લોકો વેચાણ માટે કાઢી રહ્યા છે। તો સોનાને પગલે ચાંદી પણ 75,500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડાયમંડ બુર્સને ઝડપથી શરૂ કરવા માટે કવાયત। સુરત ડાયમંડ બુર્સને ઝડપથી કાર્યરત કરવા માટે કમિટીએ પ્રયત્નો હાથ ધર્યા છે। તો જૂન મહિનાની કોઈ પણ તારીખ નક્કી કરીને વહેલી તકે ધમધમતું થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે। તો મિની બજાર મહેદપુરા અને મુંબઈના વેપારીઓ સાથે ચર્ચા કરીને 600 જેટલી ઓફિસો એક સાથે શરૂ કરવાનું આયોજન છે। તો ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ માનવામાં આવે છે। તો આ પહેલા અમેરિકાના પેન્ટાગોન સ્થિત સંરક્ષણ મંત્રાલયને આ સ્થાન મળેલું હતું। ત્યારબાદ દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળશે। તો એવું લાગી રહ્યું છે કે આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે સરકાર મહી સિંચાઈ નહેરોમાં પાણીનો પુરવઠો 10 એપ્રિલ સુધી ચાલુ રાખશે। તો ભારે ગરમી વચ્ચે ડાંગર, શાકભાજી, તમાકુ, કેળ તેમજ ઘાસચારાની રોપણી થવાથી હોવાથી સિંચાઈ વિભાગને સેક્રેટરીએ આ બાબતે રજૂઆત કરાઈ છે। તો આવનારા એકાદ દિવસમાં આ અંગે હકારાત્મક નિર્ણય લેવાઈ શકે છે। તો કડાણા, વણાકબોરી, વિયરમાંથી પાણી મળશે તેમ લાગી રહ્યું છે। તો માર્ચ બાદ પુરવઠો બંધ કરવાની પણ વાત ચાલી રહી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ નહેરનું પાણી આવી રહ્યું છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટ કરજો। ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે। તો આજે કર્મચારીઓનો માર્ચ મહિનાનો પગાર આવવાનો છે। તો આ પગારમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મકાન ભથ્થું એટલે કે HRA પણ મળવાનું છે। તો ખરેખર 31 માર્ચે રવિવાર છે, આ જ કારણે કે પગાર 30 માર્ચ એટલે કે ગઈકાલે આવવાનો હતો। તો જો કે RBI બેંકોને 31 માર્ચે રવિવાર હોવા છતાં પણ કામ ચાલુ રાખવા માટેનું કહ્યું છે, જેથી આજે પગાર આવવાની શક્યતાઓ છે। ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ગરમીથી રાહત। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગરમીથી રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે। તો રાજ્યમાં ગરમીનો પારો 1 ડિગ્રી ઓછો થયો છે। તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગરનું 39.6 ડિગ્રી નોંધાયું છે। ત્યારબાદ બીજા નંબરે અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે। તો હવામાન વિભાગ મુજબ ડીસામાં 38 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, ભાવનગરમાં 37.3 ડિગ્રી અને રાજકોટ જિલ્લાનું 38.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે।
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. H1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે. અમેરિકામાં ટૂંક સમયમાં H1B વિઝા માટેની લોટરી સિસ્ટમ શરૂ થશે. તો આ સુવિધા શરૂ થવાથી ભારતીયોને મોટો ફાયદો થશે. તો US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ H1B વિઝા માટેની અગાઉ સબમિટેડ કરેલી ઇલેક્ટ્રોનિક અરજીઓમાંથી લોટરી દ્વારા અરજીઓ પસંદ કરશે. તેની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તો અમેરિકા દર વર્ષે 85,000 લોકોને H1B વિઝા આપે છે. તેમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. ભારતમાં 1853માં રેલવેની શરૂઆત થઈ ત્યારથી કરીને અત્યાર સુધી ભારતમાં 7,000થી પણ વધુ રેલવે સ્ટેશનો છે. તો ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક અને એશિયાનું બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. તો પશ્ચિમ બંગાળનું હાવડા જંકશન દેશનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. ત્યારે અહીં કુલ 23 જેટલા પ્લેટફોર્મ અને 25 ટ્રેકો આવેલા છે. તો અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં સ્થિત ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ વિશ્વનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $140 મિલિયન વધારો થયો. ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વ $140 મિલિયન વધીને $642.63 બિલિયન પહોંચી ગયો છે. તો છેલ્લા 2 વર્ષમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ સૌથી મોટો ઉછાળો છે. તો 29 માર્ચ 2024ના રોજ બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિદેશી વિનિમય રિઝર્વનો ડેટા જાહેર કર્યો છે. જો કે ફોરેન કરન્સી એસેટ $123 બિલિયન ઘટીને $568.26 બિલિયન થઈ ગઈ છે. ત્યાર પછી આગળ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 31 માર્ચ એટલે કે આજે ઇન્ડિયા ગઠબંધનની રેલી યોજાશે. ઇન્ડિયા ગઠબંધન ભારત લોકસભાની ચૂંટણીને લઈને સક્રિય મોડમાં આવી ગયું છે. તો ભારત ગઠબંધનની 31 માર્ચ એટલે કે આજે દિલ્હીમાં મેગા રેલી યોજાશે. તો આ રેલીમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, સીતારામ યેચુરી સહિતના 13 પક્ષોના નેતાઓ હાજર રહેશે. તો તાનાશાહી હટાવો લોકશાહી બચાવોના બેનરો હેઠળ વિપક્ષી નેતાઓ મોદી સરકાર સામે ગર્જના કરશે. તો આની સાથે જ આ રેલીને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ સંબોધન કરશે. બીજા સૌથી મોટા સમાચાર પશ્ચિમી વિક્ષોભથી એપ્રિલમાં હવામાન પલટાશે. ભર ઉનાળે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. જી હા દર્શક મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે. તે મુજબ આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે 31 માર્ચ સુધી મહત્તમ તાપમાન અને ન્યૂનતમ ઉષ્ણ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ છે. જે બાદ એપ્રિલ મહિનામાં વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા રહેશે અને 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે. જેથી 12 એપ્રિલથી 14 એપ્રિલના 3 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કોઈ પણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવાની શક્યતા રહેશે. તો આ દરમિયાન રાજ્યના કોઈ પણ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાતમાં 19 એપ્રિલથી લાગુ થશે આ પ્રતિબંધ. લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયા એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પ્રસિદ્ધ કરવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ 19 એપ્રિલ 2024થી એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ તેમજ